જય જવાન જય કિસાન. આજે 23 તારીખ છે ને, બીજો મહિનો છે અને હવે ઉનાળુ મગફળી વાવવાની શરૂઆત કરવાની છે આજે. તો જો ભાઈઓને ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું છે, ગ્રોમર પ્લસ ખાતર લાવ્યું છે અને સાહેબ આયા પિનલ સીડની મગફળી છે. ધરતી માતાને પ્રાર્થના કરીને ચાલુ કરીએ છીએ મગફળી વાવવાનું. અને ટોટલ આપણે કેટલી ઊંડી નોખસ કયું સીડ પિનલ સીડ 3.5 માં તૈયાર છે. પપ્પા મગફળી તમે ખોલીને બતાવો, તમે પલાળી, આપણે એનો વિડીયો ઘેર નતો બનાવ્યો નથી એટલે એટલું કહી દઉં ખાલી. તો જો ખેતર બે તૈયાર કરવાનો છે. આ લીટરું અમાર આશી અમાર વવરે રહેશે, લીટરું અમાર આ બાજુ કરશે, પછી આપણે બંને ખેતર વાઈ નાખશો. અને આ અમારી ઉધડ જમીન છે જેમાં બટાકા આપણે કાઢતા વિડીયો બતાવ્યો હતો, તારનું પડ્યું હતું કારણ કે ટાઈમ હતો ને એટલે મગફળી વાવવાનું થોડું હવે શરૂઆત કરી. અને આગળ જઈને આપણે પપ્પા થોડી વધારે માહિતી આપશે. જો વાવવા માટે આપણે ગણપતભાઈ આવ્યા છીએ. પપ્પા વીઘે કટ્ટા પહેરવા જેટલા જોઈએ? 30 થી 35 કિલો મગફળી વીઘે પહેરવી જોઈએ. આપણે કેવું છે કે આપણે 24 ગુંઠોનો વીઘો છે અને સૌરત બાજુ 16 ગુંઠોનો વીઘો હોય છે. આપણે વીઘામાં આપણે 30 કિલો આમ તો ચોમાસે પહેરતા હોય, ઉનાળે 35 કિલો પહેરતા હોય છે. કારણ કે ચોમાસે જેટલો ગ્રોથ થાય એટલે ઉનાળે ગ્રોથ નહીં થતો. એટલે ઉનાળે આપણે બધાને જમીનો ઓછી હોય છે. આપણે બધાને આ બાજુ જમીન 10 વીઘાથી બધાને નેચી હોય છે. કોઈ ખેડૂત હોય કે 10 વીઘા ઉપર હોય છે. એટલે આપણે બધા જમીનો ઓછી હોય, આપણે મગફળી વાવવાનું 2-3 કારણ હોય છે. એક તો મગફળી વાવવાથી પૈસા આવતા હોય, બીજું મગફળી વાવવાથી ધોરણ સાર પણ સારી થતી હોય છે. એટલા માટે આપણે જો ગ્રોમર પ્લસ ખાતર છે, મગફળીને એફએસથી ટ્રીટમેન્ટ આપી હતી જેથી કરીને કોઈ ફૂટ કે ડોળ ના પડે. એ ટ્રીટમેન્ટ આપી હતી, એ ટ્રીટમેન્ટ રાત્રે આપી હતી. એટલે આપણે મગફળીને દવાની ટ્રીટમેન્ટ આપ્યા પછી મગફળી 12 કલાક પડી રાખવી પડે. તો એ આપણે પૂરી 12 કલાક પલાળી અને સૂકવી અને હવે પહેરવાનું ચાલુ કર્યું છે. ભોગા મહારાજનું એ મંદિર હતું, ભાઈ નારિયેળ લેવા માટે ગયા છે કારણ કે આપણે દેવીકર માનવાવાળા છીએ. એટલે ધરતી માતાને નારિયેળ ભોગા મહારાજને પૂજા કરી અને હવે ચાલુ કરીએ છીએ. અને બધા યુટ્યુબરોને અમારા ચાહક મિત્રોને કહું છું, પ્રાર્થના કરજો કે ખેડૂત છેલ્લી 3 સિઝનથી 1.5 વર્ષથી ખેડૂત દેવામાં ડૂબતો આવે છે. અને ફરીવાર એક પછી રિસ્ક લઈ અને ખેડૂત ખેતી કરે, બટાકાના ભાવ નથી આવ્યા તો આપણા ખેડૂતો શું કરે, ઓછીના પાસીના પૈસા લઈ અને પણ નવી ખેતીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આવું ને આવું થશે તો આવનાર સમયમાં ખેડૂતો ખેતી છોડવાના જ છે. તો અમે તો 8-10 પાક વાયા હતા, અમને સારું રહ્યું છે, પણ ઓલ ઓવર બધા ખેડૂતોને નુકસાન થયું છે, બટાકામાં ભાવ નથી એટલા માટે. તો ભગવાનને પ્રાર્થના કરું ખેડૂતોમાં હું જોજો થોડું, સરકારને પણ કહું છું થોડું ખેડૂતોમાં હું જોજું. અને ખેડૂત સુખી બનશે તો જ લોકોમાં અર્થતંત્ર સુધરશે. એટલા માટે કહું છું કે ખેડૂતો સુખી બને એવા પ્રયત્ન કરશું. અને આ વખતે મગફળીના ભાવ અમે જ્યારે વેચી ત્યારે 1200 રૂપિયા કોઈ લેતું નહોતું, અને આજે વાવવાનો સમય આવ્યો એટલે 1800-2000 મગફળી ભાવ થઈ ગયા. એટલે ખરેખર આ બધું ઉલટું થઈ ગયું છે. સીડ મોંઘું છે હાલ. મગફળીનું સીડ 20 કિલોના કટ્ટાના ભાવ 2800થી લઈ અને 3500ના ભાવ હોય છે. ભગવાનને પ્રાર્થના કરી સારા ભાવ મળે અને લેવાના ટાઈમે વરસાદ ના આવે. અને બસ વરસાદ નહીં આવે તો બાકી મજા આવશે. બાકી વરસાદ ગઈ સાલ ખબર હે ને, છેલ્લા ગયા વર્ષે બધા મગફળી બગાડી. ભરતભાઈ તમારો હસતો ચહેરા ને ક્યાં કિસી કી નજર લગ ગઈ? હા, શું ખાધું તું વધારે? તો જો આપણે હવે વાવવાની શરૂઆત નારિયેળ કરીને શરૂઆત કરવાની ને ભાઈ. આવે રાય ભાઈ. ફાઇનલી જો ટ્રેક્ટર ચાલવાની શરૂઆત કરી છીએ. હા, દોઢું છે એટલે લેન નહીં લીધી નહીં. સીધું આવશે, સીધો પાળો કાઢશે, સીધું પાળો કાઢશે. 54 ઇંચનો બેડ છે અને આ બેડની અંદર આપણે 4 લાઈનો કરી રહ્યા છીએ. અને ચોમાસે 5 લાઈનો લાઈનો 5 છે. 5 લાઈનો છે. સરસ કહેવાય. લો 5 લાઈનો છે. લો અમે આમ તો આ 5 લાઈનો છે ને એ આપણે બધા ઉનાળામાં 5 કરે છે અને ચોમાસામાં 4 કરતા હોય છે. અને 5 લાઈનો જુઓ, 1 આ 2 આ 3 4 અને આ 5 લગભગ એક વેજ જગ્યા છે અંદાજી. અને બીજ આપણે કેટલું નેડું મૂક્યું જો હોય બીજ પણ બતાવી દઈએ. મને લાવો, બહુ તો મળી જશે. મગફળી કોને મળી યાર? બીજી લાઈન કરો કે પડી જ નહીં? ના છે. આરી સીડ છે ને મળે ના તરત માટીમાં ગોતવું મુશ્કેલ છે. હા આર્યા કે
પછી આનું પણ મળશે તો એટલે 2 વગળ જ 2 થી 3 વગળ જ ખાલી નેડું આરી જો હા પડી જો આ જો એટલે ખરેખર ખેડૂતો ઘણા બધા પ્રશ્ન કરતા હશે કે ભાઈ આને પિયત શાનાથી આપશો તો પિયત આપણે ફુવારાથી આપતા હોય છીએ અને હમણાં અને પિયત આપવાનું જ નથી હજુ તો ઉગશે તાર પિયત આપવાનું છે એ ટાઈમે માઇકોરાજા આપણે આપીને પિયત આપવાના છીએ એટલે ખરેખર ટોટલ માહિતી આપણે મગફળીની લોકોને આપતા રહીશું આ વખતે મગફળીના ભાવ એવું દેખાઈ રહ્યું છે કારણ કે આટલું બધું હાલ ગંદના ભાવ 1800 રૂપિયા છે 1600-1800 તો કદાચ ખેડૂતોના ભાવ મળે 1800-2000ના તો કદાચ ખેડૂતો ફરીવાર પગભર બની શકે છે અને હજુ આપણે કદાચ આ ગેપ પડી છે તો આંતરપાકમાં પણ કંઈક લેશું એ પણ લોકોને બતાવશું કારણ કે આપણે વિડીયા ઘણા બધા લોકો જોઈ રહ્યા છે અને એમનાથી ઘણા બધા લોકોની પ્રભાવિત થઈને સારી ખેતી પણ કરી આ આપણું પણ સપનું છે કે દરેક ખેડૂત સુખી બને અને દરેક ખેડૂત બે પોઝિટિવ થાય એટલા માટે આપણે આ વિડીયો બનાવીને બતાવી રહ્યા છીએ તો જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ નવી માહિતી ફરી બીજા વિડીયોમાં આપશું જો બીજો રાઉન્ડ આવી ગયો જો હવે બધું ચેક કરી રહ્યું કે કઈ રીતે વાવવાનું છે રેટ કેટલો રાખવો છે એ નક્કી થાય હવે તો ફાઇનલી જો આપણે અડધું ક્ષેત્ર વવરાઈ ગયું હે અને પહેલી બ્રેક પાડી નો છીએ સુરાભાઈને અમારે ભૂખ ખૂબ લાગે તું તો કાળો મેસ દેખાય છે જો આ બધા ધોળા દેખાય એની માએ તડકે તો માલ્યો છે હા આ હજી આમ જો દેખાય ભરતભાઈ અમારે ખાવાનું બહુ મગાવતા હતા પણ કોઈ ખાતા નહીં તોડી નહીં કહેતા હે તો ફાઇનલી હવે ચા પાણી થઈ ગયું આપણું પેટમાં આવી ગયો ને ભાઈ હે તમે કોઈ ખાતાડ્યું ખાતા ખાતા એવું લાગે ગણપતભાઈ જા દો હવે આપણે મોડું થાય ને કે સાહેબ કોમ ઘણા બડા સવારમાં નહીં સુરાભાઈ કોમ બાજી રહેતી તો જો આ રહ્યું આપણે ગ્રોમર પ્લસ ખાતર જે પાયામાં વાપરે છે જો આ બેગ આપણે પહેલાં પણ ઘણા પાકોમાં બતાવેલી છે અને આગળ પણ તમે જોતા રહેજો વિડીયો